जय स्वामीनारायण। मजामा? ओके। प्रकरण 13 उच्च कक्षाની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, પેજ નંબર 211। આજનો ટોપિક ઇલેક્ટ્રોન પરિવહન 13.6। બરાબર। ગઈકાલે આપણે શું ભણ્યા? બોલો બોલો। પ્રકાશ પ્રક્રિયા ભણ્યા। બરાબર। હવે આ જે પ્રકાશ પ્રક્રિયા કહીએ, આ પ્રકાશ પ્રક્રિયા એમાં 4 પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય। બોલો કઈ કઈ 4 પ્રકારની ક્રિયાઓ હોય? તો પહેલી કઈ હતી? પ્રકાશનું શોષણ। પ્રકાશનું શોષણ, રાઈટ। પછી કઈ હતી? પ્રકાશનું શોષણ પછી બીજા નંબરની પાણીનું વિભાજન, વેરી ગુડ। પાણીનું વિભાજન, ઓકે। ત્રીજી બોલો, O2 ની મુક્તિ, બહુ સરસ। ચોથા નંબરે બહુ સરસ, એટીપી અને NADPH2 નું નિર્માણ। બરાબર ને? આ પ્રક્રિયાઓ આપણે અત્યારે ભણવાની છે। આપણે ગઈકાલે એવું બોલ્યા હતા કે ભાઈ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, પ્રકાશ સંશ્લેષણ એટલે એના ખોરાક બનવાની ક્રિયા, ગ્લુકોઝના નિર્માણ થવાની ક્રિયા, તો એ મુખ્ય 2 તબક્કામાં વહેંચાયેલી હતી। કયો કયો તબક્કો હતો ભાઈ? કાલે જ કીધેલું હતું મેં, યાદ રાખો, ધ્યાન આપો હું શું બોલું છું। તો પહેલો તબક્કો હતો પ્રકાશ પ્રક્રિયા, અથવા તો બીજું નામ શું કીધેલું? પ્રકાશ રાસાયણિક તબક્કો। બરાબર। પ્રકાશ પ્રક્રિયા બોલો કે પ્રકાશ રાસાયણિક તબક્કો બોલો, આ પહેલો તબક્કો હતો જે પ્રકાશની હાજરીમાં થાય, જે ગ્રાના પ્રદેશમાં થાય। બરાબર। હરિતકણના કયો વિસ્તારમાં થતું હશે? ગ્રેના જે કહીએ આપણે એમાં થતું હશે। પછી બીજો તબક્કો કયો હતો? અંધકાર તબક્કો, બહુ સરસ, વેરી ગુડ। અંધકાર તબક્કામાં પ્રકાશની જરૂર હોતી નથી અને એ તબક્કો ક્યાં જોવા મળતો હશે? હરિતકણના આધારકમાં થતો હશે। બરાબર। જો તમને કોઈ બી પ્રશ્ન ઉદ્ભવ થતો હોય અત્યારે ભણતી વખતે, તો એક કાગળમાં પ્રશ્ન લખી દો। જ્યારે આપણે લાઈવ લેક્ચર લેવામાં આવશે ઝૂમ પર, ત્યારે તમે એ મને પૂછી શકશો। બરાબર। એટલે એ વખતે એ પ્રશ્ન તમારે અહીંયા જ મૂકી દેવાનો, 211 નંબરના પેજ ઉપર જ મૂકી દેવાનો, કે જેથી તમારે કદાચ તમે ભૂલી ગયા લાઈવ લેક્ચરમાં, કદાચ આપણે જ્યારે પણ ભગવાનની ઈચ્છા હશે આપણે ક્લાસરૂમમાં મીટિંગ કરીશું, એટલે કે રિયલ ક્લાસરૂમમાં ભેગા થઈશું, બરાબર, વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં નહીં પણ રિયલમાં, ત્યારે તમે પણ કોઈ વખતે કદાચ તમે આ ચોપડું ખોલો તો તમને પ્રશ્ન હાથમાં આવી જાય કે સાહેબ મને આ પ્રશ્ન મારે પૂછવાનો હતો। બરાબર। તો આપણે અત્યારે હાલમાં પ્રકાશ સંશ્લેષણના પ્રથમ તબક્કો ભણી રહ્યા છીએ, પ્રકાશ પ્રક્રિયા। એના કેટલા પેટા પ્રકાર કીધા? 4। પ્રકાશનું શોષણ, પાણીનું વિભાજન, ઓક્સિજનની મુક્તિ, એટીપી અને NADPH2 નું નિર્માણ। 4 લાઇન્સ ભણવાના છે, રાઈટ। હવે પ્રકાશનું શોષણ કોણ કરે? તો આપણે ગઈકાલે જ એની વાત કરી નાખેલી હતી કે ભાઈ પ્રકાશનું શોષણ કરવા માટે વનસ્પતિ પાસે 2 પ્રકારના પિગમેન્ટ સિસ્ટમ હોય, એ તમે ભણી ગયા હતા, PS1 અને બીજું હતું PS2। આનું આ નામકરણ તેના સંશોધનના આધારે કરેલું છે। બરાબર। એવું કાલે આપણે ક્લિયર કરેલું હતું કે એના કાર્યના આધારે એનું નામ આપેલું નથી। જે પહેલું શોધાયું એટલે એનું નામ PS1 આપી દીધું, જે બીજું શોધાયું એને આપણે PS2 કહી દીધું। બરાબર। જેમ કે PS1 કહીએ તો PS1 ની અંદર ક્લોરોફિલ એના અણુ જે હશે એ 700 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરે માટે એના P700 તરીકે પણ ઓળખાય, અને આની અંદર આવેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગલંબાઈનું શોષણ કરતા હશે માટે એને P680 તરીકે ઓળખાતું હશે। આવું આપણે કાલ કીધેલું હતું। બરાબર। ફોટોસિસ્ટમ 1, ફોટોસિસ્ટમ 2, રંજક દ્રવ્યતંત્ર 1, રંજક દ્રવ્યતંત્ર 2, જે બી કેવું હોય, P700, P680 બધાનો મતલબ તમને ખબર પડી ગઈ। તો આ લોકો દ્વારા પ્રકાશ શક્તિનું શું થતું હશે? શોષણ થશે। બરાબર। અને પછી શું થાય? પ્રકાશ શક્તિનું શોષણ થાય પછી શું થતું હશે? બસ એ હવે આપણે ભણવાનું છે। આપણે કદાચ વચ્ચે ગયા લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે કોઈ પણ પ્રકારના જે રંજક દ્રવ્ય છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરેટેનોઇડ્સ, બરાબર, તો આ લોકો પ્રકાશ શક્તિનું જે શોષણ કરતા હોય, બરાબર, આ પ્રકાશ શક્તિ છે આનું શોષણ કરે આ લોકો, ક્લોરોફિલ એ ને બધા, ઓકે, રંજક દ્રવ્યો PS1 કે PS2, પછી પ્રકાશ શક્તિનું સમર રૂપાંતર કરતા હશે। મોસ્ટ ટાઈમ MCQ યાદ રાખજો, વીજાણુ શક્તિમાં, ડાયરેક્ટ રાસાયણિક શક્તિ નહીં આવે, બરાબર, વીજાણુ શક્તિમાં રૂપાંતર કરે ભાઈ। અને પછી આ વીજાણુ શક્તિ જે હશે એનું સમર રૂપાંતર કરતા હશે લોકો તો કે રાસાયણિક શક્તિમાં, યાદ રાખો, સમર રૂપાંતર કરતા હશે રાસાયણિક શક્તિ। ટૂંકમાં પ્રકાશ શક્તિનું વિજાણુ શક્તિમાંથી રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય। બરાબર। તો અત્યારે હાલમાં આપણે આ ક્રિયા પ્રમાણે છે કે પ્રકાશ શક્તિનું વિજાણુ શક્તિમાં રૂપાંતર થાય ત્યારે શું થાય?
અને કઈ રીતે થાય, બીજાણુ શક્તિમાં રૂપાંતર થયા પછી શું થતું હશે એમાં, તો એ આપણે અત્યારે હાલમાં ભણીશું. એટલે તમારો 13.6નો ટોપિક આજનો ઇલેક્ટ્રોન પરિવહન. બરાબર, સમજ્યા? ઇલેક્ટ્રોન પરિવહનનો મતલબ શું કીધો મેં? બરાબર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થયા, બીજાણુ જે ઉત્પન્ન થયા એના પછી આગળ કઈ રીતે મોકલવામાં આવતા હશે એની માહિતી આપણે સમગ્ર સિસ્ટમમાં લેવાના છે. બરાબર, તો હવે હું જે ચિત્ર દોરી રહ્યો છું, જે ચાર્ટ દોરી રહ્યો છું, એ તમારે ધ્યાનથી જોવાનું છે. બરાબર, તો જોતા જાઓ. ઓકે, હવે હું એ જે દોરીશ એ તમારે છે ને જોવાનું છે, પછી તમારે એ પ્રમાણે ચોપડીમાં સુધારા વધારા કરવાના છે. 212 નંબરનું પેજ જો તમારા ચોપડીમાં 212 નંબરના પેજ ઉપર આકૃતિ 13.5 કહીને એક ચાર્ટ આપેલો છે. ઝેડ સ્કીમ શબ્દ લખેલો જો, પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ. આપણે અત્યારે એ સમજીએ છીએ, પછી ચોપડીમાં સમજીશું. એ ચાર્ટ હું અહીંયા દોરું છું, પણ એમાં થોડોક સુધારો વધારો કરતો જાઉં છું. બરાબર, તો ધ્યાનથી જોતા જજો. એ આખો ચાર્ટ કઈ રીતે બનાવવાનો છે. તમારા ચોપડીની અંદર અહીંયા આ રીતે ધ્યાનથી જોશો ને તો આવું દોરેલું છે, અને આમની અંદર તમને LHC લખેલું છે. જો, એનો મતલબ તમને ખબર છે, લાઇટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ. બરાબર, હવે LHC ને આપણે બે ભાગ કીધેલા, PS1 અને PS2 એવું કીધેલું હતું ને. તો અહીંયા PS2 આવશે, અહીંયા કોણ આવશે? PS2 આવશે. બરાબર, ઉપર થોડુંક એને મોટું કરી દઈએ આપણે, એટલે इसको हम मिटा डालते हैं. અહીં તમને લખેલું છે LHC, અથવા તો આને બીજું નામ તમને ખબર છે PS2. બરાબર, 680 નેનોમીટર તરંગ લંબાઈનું અહીંયા સૂર્યપ્રકાશ જે કહીએ આપણે, એ સૂર્યપ્રકાશમાંથી એનું શોષણ થાય છે. આ લોકો શું કરતા હશે? સૂર્યપ્રકાશ જે કહીએ એનું શોષણ કરે છે. તો અહીંયા આપણે સૂર્ય દોરીએ, આ સૂર્ય છે. બરાબર, સુરત દાદા. હવે અહીં તમને દોરી રાખજો, અને ત્યાં લખ્યું છે લાઇટ, એટલે કે પ્રકાશ, એવો શબ્દ લખેલો છે કે સૂર્ય કહેવાય. હવે એ લોકો શું કરતા હશે? અહીંયા સૂર્યશક્તિનું શોષણ થાય ફોટોન સ્વરૂપે. યાદ રાખજો, 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ થાય છે, માટે PS2 આવે. ક્લોરોફિલ એના અણુઓની અંદર જે આવેલા હશે એ 680 નેનોમીટરનું ફોટોન સ્વરૂપે પ્રકાશ શક્તિનું શોષણ કરશે. બરાબર, શોષણ કરે એટલે આની અંદરથી શું થતું હશે? ઇલેક્ટ્રોન જે હશે એ મુક્ત થતો હશે. બરાબર, તો ઇલેક્ટ્રોન આ રીતે, ઇલેક્ટ્રોનનો માર્ગ બતાવ્યો આપણે કે આ રીતે 4 ઇલેક્ટ્રોન, યાદ રાખજો, કોઈ જગ્યાએ લખ્યું ના હોય, આપણે યાદ રાખીશું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા. 4 ના લખવું હોય તો પણ ચાલશે, ખાલી ઇલેક્ટ્રોન અત્યારે આપણે યાદ રાખીએ કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ક્યાં જતા હશે? તો આ બધા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહકો પાસે જતા હશે. બરાબર, તો આપણે અહીંયા પ્રાથમિક વીજાણુ ગ્રાહક દોરીએ. તો આપણે આ પેન બદલી કાઢીએ. જો, તો અહીંયા આવશે ઇલેક્ટ્રોન ગ્રાહક શબ્દ લખેલો છે. ગ્રાહક શબ્દ લખેલો છે, આવી રીતે આવું કરેલું છે, અને ઉપર PS2 લખેલું છે. બરાબર, એટલે આટલા સુધી PS2 કામ કરશે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે પ્રાથમિક ગ્રાહક કહેવાય ઇલેક્ટ્રોનનો. એ પહેલી વખતે ઇલેક્ટ્રોનનો ગ્રહણ કરે, અને પછી આ બધા જ જે ઇલેક્ટ્રોન આવતા હશે એ ઇલેક્ટ્રોનને એ લોકો આની અંદર નાખશે. તેની અંદર નાખતું હશે ETS તંત્રમાં જશે. આ બધા ઇલેક્ટ્રોન સમજવાના છે ETS તંત્ર. તો આપણે અહીંયા ETS તંત્ર દોરીએ. જો, ETS તંત્ર આખું તમને અહીંયા બોક્સ દોરેલું છે, જોઈ લો. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એવો શબ્દ લખેલો છે ને, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. પણ આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે આમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન ગ્રાહકો આવેલા હોય. એમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન ગ્રાહકો હશે. કયા કયા ઇલેક્ટ્રોન ગ્રાહકો હોય? તો એની અંદર હું તમને ટૂંકમાં સંજ્ઞામાં જ લખીને બતાવું છું. તમારે એ લખી નાખવાના ચોપડીમાં. હું નીટ સાથે ચલાવું છું અત્યારે. ક્વિનોન હોય, ક્વિનોનમાંથી આવશે પ્લાસ્ટોક્વિનોન. બરાબર, પછી એમાંથી સાઇટોક્રોમ, અને છેલ્લે આવશે પ્લાસ્ટોસાયનિન, એટલે PC. હું બોલું છું PC, ભલે દેખાતું ના હોય તમને લોકો. બરાબર, બરાબર. ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ, સાઇટોક્રોમમાંથી PCમાં જશે. કોણ? ઇલેક્ટ્રોન. તો આ રેડોક્સ શૃંખલા કહેવાય. આ રિડક્શન થતું જાય, ઇલેક્ટ્રોન ગુમાવાતા જતા, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એવી રીતે. જ્યારે ઇલેક્ટ્રોન આવી રીતે વહન થતું હશે ને, તો એ દરમિયાન શું થતું હશે? જે શક્તિ છૂટી પડતી હશે, શક્તિ જે હશે એ ઉચ્ચ મૂલ્ય ધરાવતા ATPના અંદર રૂપાંતર પામતી હશે. મતલબ કે અહીં ADP હોય,
એની સાથે અકાર્બનિક ફોસ્ફેટનો બંધ જોડાઈ જાય અને અહીંયા એટીપી બની જાય. તમારા ચોપડીમાં ધ્યાનથી જો એટીપી શબ્દ મળી આવશે, બ્લેક કલરની અક્ષરે લખેલો છે. બરાબર. ટૂંકમાં અહીંયા એડીપીમાંથી કોણ બની ગયું? એટીપી બની જશે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન જે હશે ને એ આની અંદર આવશે. હવે ઇલેક્ટ્રોન જે હશે, આ બધા ઇલેક્ટ્રોન્સ આની અંદર આવતા હશે, તો આ બધા ઇલેક્ટ્રોન ત્યાંથી વહન પામશે. ઇલેક્ટ્રોનનો માર્ગ આપણે લાલ રંગની પેનથી દોરેલો છે, એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનો માર્ગ લાલ રંગની પેન જ દોરીએ આપણે ઇલેક્ટ્રોનના. અને આ બધા ઇલેક્ટ્રોન છે ને એ હવે જશે અહીંયા બીજું એક LH3 લખેલું છે તમારા ચોપડીમાં, એટલે એને કહેવાશે PS1. PS1 ફોટો સિસ્ટમ 1, પિગમેન્ટ સિસ્ટમ 1, રંજક દ્રવ્યતંત્ર 1. બરાબર. એની અંદર જશે. ઓકે. સાથે સાથે આ ઇલેક્ટ્રોન જે એની અંદર તો આવ્યા, પણ એ સિવાય આ જે PS1 કહીએ એ પણ શું કરતું હશે? સૂર્યપ્રકાશની શક્તિનું શોષણ કરશે. મતલબ કે એ પણ સૌર ઉર્જા જે હશે એનું ગ્રહણ કરશે. તો આપણે એ પણ દર્શાવી દઈએ. મતલબ કે આ રીતે તમે ધ્યાનથી જુઓ, આ રીતે એ પણ શું કરશે? પ્રકાશ શક્તિનું શોષણ કરશે. બરાબર. હવે થોડુંક મોટું કરી દઈએ પાછા જેમ તેમને એમ. આ PS1 જે હશે એની પાસે એક તો ઇલેક્ટ્રોન આવ્યા PS2 માંથી, અને પોતે પણ પ્રકાશ શક્તિનું શોષણ કર્યું, એટલે એની અંદર એનર્જી કેવી થશે? વધુ ડેવલપ થશે. એટલે બહુ જ એનર્જી ભેગી થશે ક્લોરોફિલ એની પાસે. એટલે એ પણ શું કરતું હશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર. હવે એ ઇલેક્ટ્રોન તમે ધ્યાનથી જુઓ, આમાંથી મુક્ત થયા અને એ પણ આગળ વધશે આ ઇલેક્ટ્રોન. બરાબર. હવે એને કોણ ગ્રહણ કરતું હશે? તો સિમ્પલ, એને પણ કોણ ગ્રહણ કરવાનું છે? પ્રક્રિયા કેન્દ્રના અણુઓ. બરાબર. પ્રાથમિક વિજાણુ ગ્રાહક અહીંયા આવશે, તો આપણે અહીં લખી દઈએ રંજક દ્રવ્ય તંત્રની અંદર આવેલો પ્રાથમિક વિજાણુ ગ્રાહક. અહીં લખેલું છે ઇલેક્ટ્રોન ગ્રાહક શબ્દ જુઓ, ગ્રાહક શબ્દ લખેલો છે અને PS1 ઉપર લખેલું છે. આપણે નીચે PS1 લખી કાઢ્યું હતું. ઓકે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી ક્યાં જતો હશે? એની આગળ જશે. કોની અંદર થતું હશે? આ ઇલેક્ટ્રોન આપણે લાલ રંગથી દોરાયેલ છે આપણે, એટલે અહીંયા આપણે આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. આ ઇલેક્ટ્રોન આગળ જાય. ઇલેક્ટ્રોન આગળ જઈને બંધિત એફડીમાં આવશે. શેમાં આવતો હશે? એક બીજો વિજાણુ ગ્રાહક છે, એક બીજો વિજાણુ ગ્રાહક છે. બરાબર. તો એ આપણે લખી દઈએ બંધિત એફડી. એફડીનો મતલબ તમને કહું ફેરોડોક્સિન થાય. એફડી એટલે ફેરોડોક્સિન. બરાબર. એમાં જશે, એમાંથી આ જે હશે ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન પાછો આગળ વધશે. ઇલેક્ટ્રોન આગળ ગયો અને એમાંથી બની જશે દ્રાવ્ય એફડીમાં. દ્રાવ્ય એફડીમાં રૂપાંતર થશે, એમાં આગળ વધશે. અને જે દ્રાવ્ય એફડી હશે એ આ ઇલેક્ટ્રોન જે હશે એને NADP જે કહીએ એના રિડક્શનમાં યુઝ કરી નાખશે. એને શું કરતા હશે? જે NADP હોય, NADP. બરાબર. તો એ ઇલેક્ટ્રોન એના આપશે. માટે ઇલેક્ટ્રોનનો આપણે આગળ માર્ગ દોરી દઈએ, તો આ ઇલેક્ટ્રોન આગળ જશે અહીંયા, અને ત્યાં જઈને જે NADP કહીએ, ધ્યાનથી જોજો હા, તમારા ચોપડીમાં આવું લખેલું છે NADP, આવું લખેલું છે પ્લસ. બરાબર. એનું રૂપાંતર NADPH2 માં થઈ જશે. બરાબર. NADPH શબ્દ લખેલો છે, તો આપણે ફક્ત H જ રાખીએ. ચલો. બરાબર. આની અંદર આનું રૂપાંતર કરી નાખ્યું. NADPH હતું, એમાંથી NADP જે હતું એમાં NADP માંથી શું બની ગયું? NADPH બની જાય છે. બરાબર. આવી રીતે એમાં ઇલેક્ટ્રોન વપરાઈ જાય. ટૂંકમાં આ હતું ઝેડ સ્કીમ, એટલે કે આના કહેવાય એક પ્રકારનું શું કહેવાતું હશે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એ રીતે એનો ઓળખાણ આપી છે. અને આ સમગ્ર પ્રક્રિયાનું સંશોધન કોને કરેલું હતું ખબર છે? અર્નોન નામના વૈજ્ઞાનિકે. યાદ રાખજો, કયો વૈજ્ઞાનિક હતો સમગ્ર પ્રક્રિયાનું સંશોધન કરનારો વૈજ્ઞાનિક? અર્નોન. જો હું તમને બતાવું, નામ લખીને બતાવી દઉં. આ વૈજ્ઞાનિક હતો અર્નોન. બરાબર. એને આ સમગ્ર ઝેડ સ્કીમનું શોધ કરેલી હતી. હવે ઝેડ સ્કીમ કઈ રીતે થઈ તો હું તમને બતાવું. ઇલેક્ટ્રોન જે માર્ગ વહન છે ને એ ઝેડ સ્વરૂપે વહન થાય છે. જુઓ કઈ રીતે, તો તમે જુઓ, મેસેજ મોટું કરજો તમને ઝેડ દેખાય. જે મારી લાલ લાઈન છે ઇલેક્ટ્રોનની, એનો ખાલી માર્ગ જોઈ લો. ત્યારે ઇલેક્ટ્રોન લાલ લાઈન ક્યાંથી પસાર થાય છે? બરાબર. આમ જાય છે, પ્રાથમિક વિજાણુ ગ્રાહકોમાં જાય છે, ત્યાંથી પાછું આમ આવતું હશે, પાછું આમ જતું હશે. તો ઝેડ બની ગયું. લાલ લાઈન જોવા ખાલી તમે કહો ને તો N દેખાય. આ બસ એના ઊભું કરીને જુઓ તો ઝેડ દેખાશે. બરાબર. આમ તમે મોબાઈલને આડો રાખીને જોતા હશો તો N દેખાશે. મોબાઈલને ઊભો કરીને જોશો તો તમને ઝેડ દેખાતું હશે. એટલે કે મોબાઈલને આડો જ રાખવાનો, પણ સાઈડમાંથી જુઓ તો તમને ઝેડ દેખાશે. બરાબર. કહેવાનો મતલબ શું થયો? આને ઝેડ સ્કીમ તરીકે ઓળખાય. બરાબર.
તો આ હતું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હવે હું તમને ફરીથી આખી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સમજાવું. બરાબર, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર તમને ફરીથી કહું છું. જુઓ, ફોટો સિસ્ટમ 2 માંથી, એટલે ફોટો સિસ્ટમ 2 લખેલું છે, જોઈ લો. બરાબર, એટલે આ ફોટો સિસ્ટમ 2 ઉભા રહેજો. હા, એટલે આ છે ફોટો સિસ્ટમ 2. મેં બ્લેક કલરનું નાનકડું ટપકું કર્યું છે અહીંયા. જુઓ, એ ફોટો સિસ્ટમ 2 માંથી પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર, તો આપણે શબ્દ લખેલો 680 નેનોમીટર. તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શું કરતું છે? શોષણ કરે. શોષણ કરે એટલે એના કારણે ઇલેક્ટ્રોન જે હશે ઉત્તેજિત થાય, એટલે આ ઇલેક્ટ્રોન તમે ધ્યાનથી જો મુક્ત થયા. બરાબર, એટલે પરમાણુ કેન્દ્રથી દૂર કૂદી જાય, એટલે કે બહાર નીકળે એમ. અને આ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લેતા હશે, આ ઇલેક્ટ્રોન ગ્રાહી એને ગ્રહણ કરી લેશે. ઓકે, જે ઇલેક્ટ્રોનને સાયટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન, તો આ બધા સાયટોક્રોમ ધરાવતા ક્યુનોન, પ્લાસ્ટોક્યુનોન, સાયટોક્રોમ, પ્લાસ્ટોસાયનિન, બરાબર, એમની અંદર ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં દાખલ થશે. બરાબર, અને ત્યાંથી પછી ઓક્સિડેશન રિડક્શન એકમાંથી બીજામાં જાય, એટલે એકનું ઓક્સિડેશન થાય, પછી રિડક્શન થાય, આમ રેડોક્સ પોટેન્શિયલ થશે. રેડોક્સ પ્રક્રિયાઓ જોવા મળતી હશે. એ દરમિયાન ઇલેક્ટ્રોન અધોગામી જાય છે, તો તમે ધ્યાનથી જુઓ, ઇલેક્ટ્રોન અધોગામી દિશામાં આમ નીચે તરફ જતો હશે. ઝેડ સ્કીમ કોણે કીધું? આમ થઈને આમ આવ્યું. જુઓ, અરે આ શું થયું? જો ઝેડ સ્કીમ કોને કીધું? તો આપણે, હું ફરીથી એકવાર કાળી લાઈન દોરું છું. આમ થશે, આમ જશે, અને પાછું આમ થશે, એટલે આને ઝેડ સ્કીમ તરીકે ઓળખાય. બરાબર, ઇલેક્ટ્રોન પહેલા શું થયું? ઉધ્વગામી જાય, પછી પાછું અધોગામી આવે, પાછું ઉધ્વગામી જાય, પાછું અધોગામી જાય. આ રીતે તમે જો ઇલેક્ટ્રોનનો માર્ગ વહન થતો હશે. હું તમને ચોપડીમાં સમજાવું છું, પણ તમે એકવાર આનું જોઈ લીધું. બરાબર, અને આનો ફોટો પાડવાનો હતો તમારો. બરાબર, આ જે સમગ્ર ક્રિયા છે એનો ફોટો તમારે પાડવાનો છે. ઉભા રહો, પહેલાં હું આનું ઉડાડી દઉં બધું બ્લેક કલરનું. ઓકે, એટલે તમારે હવે ધ્યાનથી જુઓ, આ સમગ્ર ક્રિયાનો ફોટો પાડી દેજો, અને પછી આને ઝૂમ કરીને તમે લખી નાખજો. સુધારા વધારા તમારા ચોપડીમાં કરી દેવાના છે. જ્યાં મેં જે લખ્યું છે એ તમારે લખી નાખવાનું. બરાબર, અમુક તમારા ચોપડીમાં નહીં લખ્યું, જેમ કે ક્યુનોન, પ્લાસ્ટોક્યુનોન, સાયટોક્રોમ, પ્લાસ્ટોસાયનિન, એ તમને બરાબર દેખાતું ના હોય તો તમને હું અહીંયા છે ને મોટું કરીને લખી નાખું, અને બધાનું આખું પૂરું નામ લખી નાખું કે દરેકનું શું નામ થાય. ઓકે, તો જુઓ, વ્હાઇટ પેન લઈ લઈએ આપણે. આ ક્વિનોન છે. ક્યુ એટલે શું થતું હશે? ક્વિનોન. પછી પીક્યુ, લાઈન સરળ લખું છું હું, જે તમારા પેલામાં આવતા હશે એ પ્રમાણે. તો આના કહેવાશે, એક મિનિટ, પ્લાસ્ટોક્વિનોન. બરાબર, પીક્યુ એટલે. અને એના પછી શું આવતું હશે? CYT. યાદ રાખવા, મગજમાં ઘુસાડી દીધો બધાના નામ. સાયટોક્રોમ. બરાબર, પછી PC. PC નો મતલબ શું થાય? પ્લાસ્ટોસાયનિન. બરાબર, અને છેલ્લે FD. FD એટલે ફેરોડોક્સિન. અથવા તો ફેરેડોક્સિન પણ કહેવાય છે. ફેરેડોક્સિન પણ કહેવાય, ફેરોડોક્સિન પણ કહેવાય, ફેરેડોક્સિન પણ કહેવાય, બધું એક જ છે. ઓકે, સમજી ગયા? હવે આનું છે નાનું કરી દઉં, જોઈ લો, એટલે તમને બધા નામ દેખાઈ જશે. ઓકે, ક્યુ એટલે ક્વિનોન, PQ એટલે પ્લાસ્ટોક્વિનોન, CYT એટલે સાયટોક્રોમ, PC એટલે પ્લાસ્ટોસાયનિન, FD એટલે ફેરોડોક્સિન. આ તમારા ચોપડીમાં લખી નાખવાના. બરાબર, બધા જ આવી ગયા. જો હજી આની અંદર જોતા તે બધા જ આવી ગયા. લાઇન્સ મેં લખ્યા છે, તમે ધ્યાનથી જોશો તો પહેલો ક્યુ આપેલો છે આની અંદર. બરાબર, તો અહીંયા ક્યુનું આખું નામ આપેલું જોઈ લો. પછી PQ છે, તો PQનું આખું નામ આપેલું છે. પછી CYT આપેલો છે, સાયટોક્રોમ, તો સાયટોક્રોમ છે. અને પછી PC છે, તો PCનું પણ પૂરું નામ છે. અને છેલ્લે FD આવે, તો FD અહીં આપેલા જો. બરાબર, તો આ તમારે લખી નાખવાનું. ઓકે, જે છે આવ્યું. હવે આપણે જઈશું ચોપડીની અંદર. બરાબર, તો ચલો ચોપડીમાં જઈએ. તમારી ચોપડીમાં પેજ નંબર 200 જે આપણે કીધું તો 11. બરાબર, એ 211 નંબર ઉપરનો આયરો ફકરો છે. ઓકે, તમારે શું કરવાનું છે? ચોપડીમાં ખુલ્લો રાખવાનો છે, અને હું તમને અત્યારે લઈ જાઉં છું આ પેજ નંબર 212 ઉપર, અને આ ચાર્ટના આધારે આખો ફકરો તમને સમજાવું છું. ઝેડ સિસ્ટમ આખી તમને સમજાવી રહ્યો છું. બરાબર, ફોટો સિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એના અણુ. તો ફોટો સિસ્ટમ 2 ક્યાં તમને દેખાઈ રહી છે? તો કે અહીંયા આ ફોટો સિસ્ટમ 2 છે, એમાં રહેલા ક્લોરોફિલ એના અણુ અહીંયાથી 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરશે. બ્લુ લાઇન જોતા જજો. આ લાલ પ્રકાશનું શોષણ કરે, પરિણામે તેમની પાસે રહેલા ઇલેક્ટ્રોન જે હશે એ મુક્ત થાય. એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થયા, મુક્ત થયા.
બરાબર. અને આ ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગ્રાહી તેને ગ્રહણ કરી લે, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહકમાં આવી જશે, જેના પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક કહેવાય. અને ત્યાંથી પછી ઇલેક્ટ્રોન લાલ રંગ છે અને ઇલેક્ટ્રોનનો માર્ગ છે, બરાબર. ત્યાંથી ઇલેક્ટ્રોન જે હશે ETS તંત્રમાં જાય. ETS તંત્રનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્ર, એની અંદર દાખલ થાય, બરાબર. હવે ત્યાં એનું ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા એટલે કે રેડોક્સ પોટેન્શિયલ જોવા મળતો હશે. એક આપણે ત્યાં નામ બોલ્યા હતા, ક્વિનોન, પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ, પ્લાસ્ટોસાઇનિન. આવી રીતે વારાફરતી એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ઇલેક્ટ્રોન ગ્રાહકોમાંથી ઇલેક્ટ્રોન આગળ વધતા જશે, બરાબર. અને અધોગામી દિશામાં આગળ જશે. તો આ અધોગામી માર્ગ છે, જોઈ લો. આમ નીચે તરફ ઇલેક્ટ્રોન આવી રહ્યા છે, બરાબર. માટે આને અધોગામી કહેવાય. સમજી ગયા હું શું કહેવા માગું છું? એ દરમિયાન તેઓના આની અંદર વપરાઈ જાય. આ ETS તંત્રમાં ના તે વપરાય કે ના તેનો ઉપયોગ થાય. ફક્ત તે સીધા શું થતા હશે? PS1 જે કહીએ, જો એ PS1 લખેલું છે એટલે કે એને કહેવાય PS1, ફોટોસિસ્ટમ 1 ના રંજક દ્રવ્યને આપી દે, એટલે કે આના ક્લોરોફિલ એના આપી દે છે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન તો PS2માંથી આ રીતે વહન પામીને આવ્યા, પણ સાથે સાથે આ શું કરશે? આ રીતે 700 નેનોમીટર તરંગલંબાઈનું પણ શોષણ કરશે. ઓકે, એટલે આની પાસે એનર્જી વધુ માત્રામાં આવી જશે, વિસ્ફોટ થશે એનર્જીનો ભરપૂર માત્રામાં. એટલે એ ઇલેક્ટ્રોન પાછા અહીંથી ધક્કો વાગશે. ઇલેક્ટ્રોનના જે પેલા વહન ભરવા આવ્યા હતા ને, એ ઇલેક્ટ્રોન પાછા આમ ધક્કો વાગશે. એટલે એ ઇલેક્ટ્રોન પાછા શું થશે? આગળ વધશે અને પ્રાથમિક ઇલેક્ટ્રોન વાહક દ્વારા સ્વીકારાશે. તો આ ઉર્ધ્વગામી દિશામાં વહન પામી પાછા આમ ઉર્ધ્વગામી એટલે ઉપર તરફ ગયા, ત્યાં જાય ને. અને પછી ત્યાંથી આ ઇલેક્ટ્રોન જે હશે એ પેલા FD મેં લખેલું હતું, ફેરોડોક્સિન હતું, એના દ્વારા NADPના રિડક્શનમાં યુઝ થઈ જશે. મતલબ કે એ ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ જશે, બરાબર. ટૂંકમાં NADPના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન કોને પૂરા પાડ્યા હતા એવું પૂછાય તો PS2 દ્વારા પૂરા પાડવામાં આવેલા હતા. ફક્ત PS2 પાસે જે આ ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન જે અહીંયા આવેલા હશે, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આ જે 2 ઇલેક્ટ્રોન આવેલા હોય એનું અહીંયા વહન થાય છે આ રીતે. જો હું દોરી રહ્યો છું, આ રીતે વહન થાય છે, જોઈ લો, બરાબર. અને પછી અહીંથી આના રિડક્શનમાં આ રીતે વપરાઈ જાય છે. તો ટૂંકમાં આ Z બની ગયો, જોઈ લો. આમ Z, N નહીં, N. તમે જે રીતે મોબાઈલને આડો રાખીને જુઓ છો એટલા માટે, બાકી મોબાઈલને આડો રાખીને સાઈડમાંથી જુઓ તો તમને Z દેખાશે. માટે આને Z સ્કીમ કહેવાય. આ ઇલેક્ટ્રોન જેમ વહન થતો હશે એટલે આને શું કહેવાતું હશે? Z સ્કીમ તરીકે ઓળખાય, Z યોજના કહેવાય, બરાબર ને. હું શું કહેવા માગું, ધ્યાનથી સાંભળતા જજો, બરાબર. એક એક લાઈન ચોપડીને વાંચતા હશે તો જ મજા આવશે, નકર નહીં ખબર પડે. PS2 થી ઇલેક્ટ્રોનનો પ્રારંભ થયો, ઉધ્વ દિશામાં ઉધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં ગયા. ત્યાંથી અધોગામી પાછા PS1 તરફ આવતા હશે એટલે અધોગમન થયું. ત્યાંથી પછી શું થતા હશે? એ લોકો NADP તરફ રિડક્શન થતા હશે એટલે ઉધ્વગામી જતા હશે. આ રીતે ઇલેક્ટ્રોન જે માર્ગ બનતો ગયો ઉધ્વગામી અધોગામી વાળો, એટલે એને Z સ્કીમ તરીકે ઓળખાય, Z યોજના તરીકે ઓળખાણ આપેલી છે, અથવા તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે એનો ઓળખાણ આપેલી છે. સમજી ગયા હશો, બરાબર સમજ્યા હશો હું શું કહેવા માગું છું. હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે ચલો અહીંથી 2 ઇલેક્ટ્રોન તો નીકળી ગયા, આને આપણે મિટાઈ દઈએ, બરાબર. અહીંથી 2 ઇલેક્ટ્રોન નીકળ્યા, આ 2 ઇલેક્ટ્રોન અહીંથી આમ ગયા, આમ આવ્યા PS1માંથી પાછા NADP રિડક્શનમાં વપરાઈ ગયા. તો હવે આની પાસે નવા ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? આની પાસે નવા ઇલેક્ટ્રોન ક્યાંથી લાવવાના? તો એ નવા ઇલેક્ટ્રોન ક્યાંથી આવતા હશે? પાયાના અણુના વિભાજન દ્વારા. તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા એક તીર મારેલું છે, જોઈ લો. અહીંયા આ સમીકરણના ઉપરના ભાગે અહીંયા તીર મારેલું છે. એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવતા હશે. જેટલી વખત પાયાના અણુનું વિભાજન થાય એટલી વખત 2 ઇલેક્ટ્રોન આને મળે. અને એ 2 ઇલેક્ટ્રોન આ લોકો ઉર્જા શક્તિનું ગ્રહણ કરે એટલે એ તાકાત આવે, તાકાતની મદદથી આ ઇલેક્ટ્રોનનું શું કરતા હશે? આ રીતે વહન પામશે NADP રિડક્શનમાં. અહીં ઇલેક્ટ્રોન જ્યારે PS2માંથી PS1માં આવતા હશે અને PS1માંથી આગળ જતા હશે, એ દરમિયાન જે ઇલેક્ટ્રોનનો માર્ગ રચાયો એમાં જે શક્તિ છૂટી પડતી હશે એ શક્તિ ATP સ્વરૂપે સંગ્રહ પામશે. યાદ રાખજો, ATPના અણુમાં રૂપાંતર પામશે. ટૂંકમાં આ સમગ્ર પ્રક્રિયાની અંદર 2 પદાર્થો મળ્યા, 2 નિપજ મળી. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બોલીએ કે Z સ્કીમ બોલીએ, બંનેમાં 2 નિપજો મળશે. એક ATP મળશે, એક NADP મળશે, એક NADPH મળશે, બરાબર. હા, હવે આપણે પાણીના અણુનો વિભાજનની ક્રિયા પણ નીચે આપેલી એ પણ જોઈ લઈએ. જો વાક્ય શું છે બરાબર સમજવાનો પ્રયત્ન કરો કે તમે પૂછશો કે PS2 કેવી રીતે ઇલેક્ટ્રોન સતત પૂરા પાડે? સતત NADP રિડક્શન કરવું હોય તો સતત ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો ઇલેક્ટ્રોન PS2માં હશે આવતા ક્યાંથી હશે? તો એ તમને લખ્યું છે કે સિમ્પલ વસ્તુ છે કે પાણીના વિભાજનને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયા કરે છે, બરાબર. પાણીના વિભાજનની ક્રિયા PS2 સાથે સંકળાયેલી છે. મોસ્ટ ટાઈમ MCQ બનશે. અને NADPના રિડક્શનની ક્રિયા PS1 સાથે સંકળાયેલી છે, બરાબર. PS1 માટે જરૂરી ઇલેક્ટ્રોન કોણ પૂરા પાડતું હશે? તો PS2, બરાબર. ધ્યાનથી સાંભળજો, ઓકે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન, અહીંયા જે પાણીના અણુનું વિઘટન થાય એટલે H+ બનશે અને ઓક્સિજન બનશે. ઓક્સિજન તો શું થતું હશે? નિપજ છે, બહાર નીકળી જશે પર્ણમાંથી. H+ શું થતું હશે? એ આગળ આપણે જે તમારું
પેજ નંબર 213 છે ને, એમાં રસાયણ આશ્રિત અધિતર્ક છે, એમાં આપણે ચલાવીશું કે આ પ્રોટોનનું શું થતું, આ પ્રોટોન કહેવાય H+, એટલે એનું શું થતું હશે એ વખતે આપણે સમજી લઈશું, બરાબર. અને આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન તો બહાર નીકળી ગયો. ઇલેક્ટ્રોન્સ જરૂર સ્થાનફેર માટે ફોટોસિસ્ટમ 1 માંથી દૂર થયેલ ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 2 દ્વારા પૂરા પાડવામાં આવે છે. આનો મતલબ તો તમે સમજ્યા હશો, લાઇનનો મતલબ કે ફોટોસિસ્ટમ 1 જે હતા, આ ફોટોસિસ્ટમ 1માંથી આ ઇલેક્ટ્રોન જે હતા એ ક્યાંથી આવતા હશે, અહીંથી ઇલેક્ટ્રોન તો આમાં વપરાઈ ગયા, તો આની પાસે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા, તો ફોટોસિસ્ટમ 2માંથી આવ્યા, બરાબર. ફોટોસિસ્ટમ 2ની પાસે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા, પાણીના અણુના વિભાજન દ્વારા આવી ગયા, બરાબર. સમજી ગયા, બરાબર. તો PS પાણીનું વિભાજન કોની સાથે સંકળાયેલું છે, એવું કહે તો PS2 સાથે સંકળાયેલું હશે, બરાબર. અને થાઇલેકોઇડ પટલની અંદર તરફ આ બધી ક્રિયાઓ જોવા મળતી હશે, ખાસ યાદ રાખજો. ઓકે. હવે તમે પ્રોટોન શબ્દ લખેલો છે. બીજી એક વસ્તુ તમારે શું યાદ રાખવાની છે, પાણીના વિઘટનમાં પ્રશ્ન પૂછાય કે કયા કયા ખનિજ તત્વો આની અંદર જવાબદાર આવતા હશે, કયા ખનિજ તત્વો એમાં સંકળાયેલા હશે, તો Mn+2, બરાબર. પછી આવશે Ca+2 અને Cl-. આટલા ખનિજ તત્વો પાણીના વિભાજન સાથે સંકળાયેલા છે. પાણીના અણુનું વિભાજન કરવું હોય તો સૂર્યપ્રકાશ તો જોઈએ જ છે, પણ સાથે સાથે ખનિજ તત્વોનું નામ ક્યાંક ઉલ્લેખ બોલાય તો આ 3 ખનિજ તત્વો તમારા મગજમાં ઘુસાડી દેવાના છે, મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરિન, બરાબર. આ 3 આયનો. ઓકે મિત્રો, હવે આની પાછળ હું એનિમેશન લગાવી દઉં છું એટલે તમને તરત જ ખબર પડતી હશે, બરાબર. તો જુઓ એનિમેશન, જોતા જાઓ. આખી જે પ્રક્રિયા ભણે આપણે એનિમેશન સ્વરૂપે જોઈએ. વનસ્પતિનો કોષ, એમાં આવેલું હરિતકણ, આ હરિતકણ જે હશે ક્લોરોપ્લાસ્ટ કહેવાય ને ઇંગ્લિશમાં, એની અંદર થાઇલેકોઇડ આવેલા હોય, આ બધા ગ્રેના કહેવાય, બરાબર. 2 પ્રક્રિયા થઈ, લાઇટ રિએક્શન, કેલ્વિન ચક્ર. લાઇટ રિએક્શન એટલે પ્રકાશ પ્રક્રિયા, કેલ્વિન ચક્ર એટલે અંધકાર પ્રક્રિયા. તો સમગ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આવી 2 ભાગમાં વિભાજિત હોય. લાઇટ રિએક્શન ક્યાં થતું હશે, થાઇલેકોઇડમાં, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં, માટે લાઇટ શબ્દ ઉપર લખેલો છે. આ દરમિયાન શું થતું હશે, એટીપી અને NADPનું નિર્માણ થાય, બરાબર. હવે આપણે ગયા થાઇલેકોઇડ પટલની અંદર, તો તમને PS1 અને PS2 દેખાઈ રહ્યું છે, બરાબર. જોઈ લો ધ્યાનથી, PS1 PS2 પર ધ્યાન આપો. જે એટીપી સિન્થેટેડ લખ્યું એનું કંઈ જોવાની જરૂર નથી આપણે, બરાબર. થાઇલેકોઇડનું જે મેમ્બ્રેન હોય, થાઇલેકોઇડનું જે પટલ હોય, એમાં PS1 અને PS2 ગોઠવાયેલા હોય, રંજક દ્રવ્ય તંત્રો છે, રાઈટ. PS1 PS2 તો ખબર જ છે ને આપણને, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન ઝેડ સ્કીમ કઈ રીતે થાય છે આપણે ભણવાના છીએ. ઝેડ સ્કીમ તો શરૂઆત PS2થી થાય, બરાબર. એમાં ક્લોરોફિલ એના અણુ આવેલા હશે જે 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરશે, બરાબર. એ બધા જ જે તમે હાઇલાઇટ કર્યા ને એ એનર્જીનું શોષણ કરે 680 નેનોમીટર, રંજક દ્રવ્યો બધા, જેમાં ક્લોરોફિલ A, B, ઝેન્થોફિલ બધા આવેલા હશે. અને એ એનર્જીથી એ શું કરતા હશે, ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. એટલે એ ઇલેક્ટ્રોન પ્રાથમિક બીજાણુ ગ્રાહકો મારફતે ગયા. જે લાલ લાઈન દેખાઈ રહી છે ને તમને, એક માર્ગ છે ઇલેક્ટ્રોનનો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આવશે, ત્યાંથી પછી આગળ PS1માં જશે. પણ PS2 ખાલી પડ્યું, જુઓ તો એ PS2 તમને બતાવ્યું, પાણીના વિભાજનથી 2 નવા ઇલેક્ટ્રોન એની પાસે આવી ગયા. હવે આ 2 ઇલેક્ટ્રોન PS1માં આવી ગયા, જુઓ દેખાયા. હવે PS1 શું કરશે, આ 2 ઇલેક્ટ્રોન જે હશે જે રાઉન્ડ કર્યું એનો ઉપયોગ ક્યાં કરશે, હા એને પણ આગળ ધક્કો મારવો પડશે NADP રિડક્શન માટે. પણ એ ધક્કો ક્યાંથી લાવો, તો પ્રકાશ શક્તિમાંથી એનું શોષણ કરશે 700 નેનોમીટરનું, અને એને ધક્કો મારશે અને એ 2 ઇલેક્ટ્રોન જે હશે NADP જે કહીએ એ NADPના રિડક્શનમાં વપરાઈ જશે, બરાબર. આવી રીતે નવા 2 ઇલેક્ટ્રોન આવશે, ફરીથી બીજા 2 ઇલેક્ટ્રોન આવશે. તો દર વખતે PS2 પાસે નવા ઇલેક્ટ્રોન ક્યાંથી આવતા જશે, તો આપણે ભણ્યા પાણીનું વિભાજન, તો તમને પાણીનું વિભાજન બતાવ્યું. જો એ પાણીનું વિભાજન થયા કરે ને PS2 પાસે નવા ઇલેક્ટ્રોન આવે, PS2માંથી PS1માં જાય, PS1માંથી પાછું NADP રિડક્શનમાં આવી રીતે વપરાયા કરશે, બરાબર. સમગ્ર પ્રક્રિયા ભણ્યા. આવી રીતે ક્લોરોપ્લાસ્ટ હરિતકણની અંદર શું થતું હશે, લાઇટ રિએક્શન પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું થતું હશે, ATP NADPનું નિર્માણ થતું હશે. પાણીના વિભાજનથી સતત ઇલેક્ટ્રોન મળ્યા કરતા હશે અને એ ATP NADPનો ઉપયોગ આગળ કેલ્વિન ચક્રમાં કરવામાં આવશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું, બરાબર મિત્રો. સમજી ગયા છો તો આવજો, બાય, જય સ્વામિનારાયણ.